કે 1000 વર્ષ તો જીવવાનું કેટલે. આમ એ કાળમાં હશે બધું. અત્યારે આમ 100 વર્ષ તો શાસ્ત્રોએ આપણને કીધેલા જ છે, એ તો આપણે કટકા કરી નાખ્યા. શાસ્ત્રકારોએ તો 100 વર્ષ દીધા જ છે, છૂટથી આપ્યા. એક એક શાસ્ત્રો 100 વર્ષની ઉંમર આપે છે. કેમ ભાઈ આપણે 80 વર્ષે 75 વર્ષે 25 વર્ષે મરી જાય? શાસ્ત્રકારો ખોટા? આશીર્વાદ ખોટો? બને નહીં એનો આશીર્વાદ કોઈ દિવસ. શતાયુરુક્તમ પુરુષ સર્વ વેદેશુ એ સદા વૈ સદા સર્વ વેદેશુ વૈ સદા. ધૃતરાષ્ટ્રએ પ્રશ્ન પૂછ્યો વિદુરને કે હે મહાત્મા વિદુર, બધા જ વેદો આશીર્વાદ આપે છે શતાયુરુક્તમ, 100 વર્ષનો માણસ થાય તો પછી કઈ તલવાર એને 100 વર્ષ જીવવા નથી દેતી? આયુષ્યની દોરડીને કઈ તલવારે કાપી નાખી? આવો પ્રશ્ન ધૃતરાષ્ટ્રએ પૂછ્યો ત્યારે વિદુરે જવાબ આપ્યો છે અતિમાનો અતિવાદશ્ચ. આ બધા લક્ષણો 6 તલવાર બતાવી. આપણને બધાને 100 વર્ષ જીવવાનો અધિકાર છે. ઋષિઓએ આશીર્વાદ આપ્યો એ કોઈ દિવસ ખોટો ન પડે, પણ પછી આપણે તોડી નાખીએ તો ઋષિઓ શું કરે? 6 વસ્તુ આપણી આયુષ્ય કાપે છે. બાકી શતાયુરુક્તમ પુરુષ સર્વ વેદેશુ વૈ સદા, સદા સદા વેદો એ ઘોષણા કરી છે કે 100 વર્ષનો માણસ હોવો જોઈએ, કળયુગનો માણસ. છતાં કેમ આયુષ ટૂંકી? હા, કોઈ બચપણમાં મરી જાય એનું કોઈ પ્રારબ્ધ કારણ હોઈ શકે. બાકી સમજણા થયા પછી 6 તલવારો બતાવી મહાભારતમાં. એ આપણી આયુષ્યની દોરડીને આપણે કાંઈ ધંધો ન હોય, જેમ કંઈક ને કંઈક પગ હલાવ્યા કરીએ, કંઈકનું કંઈક કર્યા જ કરીએ, આમ ઘસા કરીએ, એમ નવીરા માણસો આયુષ કાપે જ બેઠા બેઠા. આયુષ્યની દોરડી કાપે. 6 વર્ષ 100 વર્ષ જીવવું હોય પછી કઈ ભગવાનની ઈચ્છા હોય ને વાત જુદી છે. બાકી અધિકાર વેદો એ બધાને 100 વર્ષનો આપ્યો. આવું ધૃતરાષ્ટ્રએ કર્યું છે. પછી 6 વસ્તુ બતાવી. એમાં પહેલું લખ્યું અતિશય અભિમાન એક એવી તલવાર માણસની આયુષ્યનું દોરડું કાપે. હવે દોરડું કાપવું કે એમને રાખવું એ આપણા હાથની વસ્તુ છે. અતિ અભિમાન, સામાન્ય અભિમાન, રામાયણમાં જે અભિમાનનો પક્ષ લેવાયો એનો વાંધો નથી. અસ અભિમાન જાય જની ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. એ અભિમાનની ચિંતા નથી. હું રામનો દીકરો, હું ગીતાનો દીકરો, હું ભારતનું સંતાન, આવો એક અભિમાન એને સ્વીકાર્યો છે. પણ અતિ અભિમાન, કારણ વગરનું અભિમાન, અને એ પણ પાછો અતિ, શાસ્ત્રના મત પ્રમાણે આયુષ્યને કાપનારી તલવાર છે. અતિવાદશ્ચ, અતિ બોલ બોલ કરવું. એ બહુ બોલે એનું આયુષ્ય પછી ટૂંકું થાય. પણ ભગવાનના ગુણગાનમાં લાગુ ન પડે, ભજન ગાવામાં લાગુ ન પડે, નહીતર અમારો નંબર જ પહેલો આવે. બોલ બોલ જ કરવાનું સતત. તો વળી હવે ઓછું કર્યું, નહીતર તો કેટલું કેટલું બોલવાનું. પણ અતિવાદનો અર્થ જે અકારણ જે બોલે, આ તો વાદ થોડો છે, આ તો સંવાદ છે. વાદમાં બોલો તો આયુષ્ય ઘટે. આ તો કાગભૂસુંડી ગરુડનો સંવાદ, શિવ અને પાર્વતીનો સંવાદ, યાજ્ઞવલ્ક અને ભરદ્વાજનો સંવાદ, તુલસી અને સાધુ સંતનો, આ તો સંવાદ છે. યહ સુખ યહ શુભ શંભુ ઉમા સંવાદા સુખ સંપાદન સમન. આ તો સંવાદ છે. 4 પ્રકારના બુદ્ધિપૂર્વક વિચાર કરી ગોસ્વામીજીએ બધાવેલા આ સંવાદો છે. સંવાદમાં કોઈ દિવસ જીવન, અપવાદમાં જીવન ટૂંકું થાય, વાદમાં અતિ કારણ વગર બોલ બોલ કરતા હોય. પાછા એક ને એક વસ્તુ 3 વખત બોલતા હોય. અતિવાદ. કોઈ પણ જગ્યાએ બોલવું ને તો લાંબુ બોલવું એનો વાંધો નહીં, પણ લોકોને લાંબુ લાગવું ન જોઈએ. લાંબુ બોલવાની છૂટ હોય છે. હા, અમે બોલીએ જ છીએ ને. લાંબુ બોલવાનો કોઈ વાંધો નથી, પણ સામાને લાંબુ લાગવું ન જોઈએ. એવી રીતે બોલવું કે સામાન લાંબુ ન લાગે. અતિવાદ થઈ જશે. વાદ એ આયુષ્ય ટૂંકાવે ન થાય. અતિવાદ, મારા બાપ, એ આયુષ્ય કાપે છે. બધા શીખવા જેવા, જરૂર પૂરતી જ બોલવું. બાકી વધારે, હા સત્સંગ કરો, સારી વાતો કરો, એમાં તો, બાકી વાદમાં, વિવાદમાં, અપવાદમાં, દુર્વાદમાં શું બોલવાનું?
એ આપણી આયુષ્ય તોડે છે. અતિશય અભિમાન આયુષ્ય ઓછી કરે. અતિશય વાદ, બોલનો તોલ રે એટલું બોલવું. આપણો કઈ ધડો ન થાય એવું ન બોલાય. આપણો ધડો થવો જોઈએ. આપણા બોલનો, આપણા વેણને કોઈક સ્વીકારે એવી રીતે બોલવું, નહીતર આયુષ્ય કપાય છે. અતિ અભિમાન, અતિ વાદ, તથા ત્યાગો નરાધિપ. હે નરાધિપ, હે ધૃતરાષ્ટ્રજી, ત્યાગનો અભાવ આયુષ્ય ઓછી કરે. તથા ત્યાગો નરાધિપ. જેમ જેમ માણસનો ત્યાગ ઓછો થાય એમ માણસની આયુષ્ય પણ ઓછી થાય. ત્યાગ વધાર, જેને આયુષ્ય વધારવી એને ત્યાગ વધારવો. ત્યાગ એટલે કાંઈ બધું મૂકીને આપણે ભાગી જવાના નથી, પણ અંદર એવો ગુણ કેળવવો કે થોડુંક આપવું પડે તો આપી દેવાનું, થોડું જતું કરવાનું, થોડુંક છોડવાનું. ત્યાગનો અભાવ આયુષ્ય ઓછી કરે. તથા ત્યાગો નરાધિપ. અતિ ક્રોધશ્ચ. ચોથું, અતિશય ક્રોધ આયુષ્યનો નાશ કરે. બહુ ખીજાવું નહીં. આપણા હાથે આપણી આયુષ્ય ઓછી કરીએ. અતિ ક્રોધ નાશ કરશે. વાત વાતમાં ખીજ, અકારણ ખીજ, બોલાવ્યા તો થાય નહીં, સામું ન જોવાય, આવી રીતની જેની ક્રોધી પ્રકૃતિ છે, શાસ્ત્ર કહે છે એની આયુષ્ય ઓછી થાય છે. એની આયુષ્યમાં પહેલું થવા માટે. અતિ ક્રોધી, આત્મવિધિત્સા, જે પોતાની ચિંતામાં પીડ્યો હોય, આત્મકેન્દ્રિત માણસ, મારું શું, પોતાની જ ચિંતામાં 24 કલાક ડૂબ્યો રહે, એવી ચિંતા, સ્વાર્થી ચિંતા આયુષ્યને નાખે. મિત્ર દોહશ્ચ તાની શઠ. શાસ્ત્ર કહે છે મિત્રનો દ્રોહ કરવો એ છઠ્ઠું. આ 6 ધારદાર તલવાર માણસની આયુષ્યને કાપે છે. મિત્ર દ્રોહ આયુષ્ય ઓછી કરે. અતિ ક્રોધ આયુષ્ય ઓછી કરે. કેવલ મારા સ્વાર્થમાં જ આપણે ડૂબ્યા રહીએ એ ચિંતા આયુષ્ય ઓછી કરે. અતિશય બોલવું આયુષ્ય ઓછી કરે. અતિ અભિમાન આયુષ્ય ઓછું કરે. અને ત્યાગનો અભાવ.